આજ પૂજાણા આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. પણ બેટા હા આપણે લોન લીધેલી છે ને હા હા એને હવે તારે શું કરવાનું? કોઈ કોમ ધંધો નહીં કરતો હા ને કઈ નહીં. હવે તારીખ નજદીક આવે, હપ્તા ચોથી ભરવાના. અરે બાપુ તમે બેઠા હોય અને હું તમારી સેવા કરું તો પછી હપ્તાની શું ચિંતા હોય આપણે? તું મારા આખી જિંદગી મને ભરાઈ દીધો હો. મારી જિંદગીમાં કોઈ દાડો હપ્તો નહીં લીધો. એ ભગવાન રામ પ્રભુ. બાપા તમે ચિંતા ના કરો, એ તો હપ્તા તો ભરાય. આપણે હપ્તાની થોડી ચિંતા કરવાની હોય. આ વીઘો પડ્યો ને એ વેકાઈ જાય. ના વેકાય. બેટા આવું ન ચાલે. આ બસ બેંકોળો આવીને બેસી જાય તો શું કરીશું? કશું ના, એ બેંક વાળા તો આવતા રહે, આપણે થોડી ચિંતા કરવાની હોય. નહીં બધું સીલ કરી દે હે બેટા. કોઈ સીલ ના થાય બાપા, તમે ચિંતા ના કરો. તમે ટેન્શન લીધા વગર ઊંઘો, તમારી બીપી હાઈ થઈ જાય, લો થઈ જાય, ખબર? હા બસ હા અત્યારે છે ને હા તું તારું ચડતું લોહી છે બરોબર. બરોબર. હા જે તમે વિષયો કરો હો ને હા. એ અમે ઓલરેડી કરીને બેઠા છે. હા હા બાપા તમે ઊંઘી જાઓ, બીજી માથાકૂટ કર્યા વગર. ચાલો. એ હપ્તાવાળા સાહેબ આયા, પેલોને કેવું પડશે. મારા રોજ રોજ ઉલ્લું બનાવી જાય. આજ તો હપ્તો લીધા વગર જવું જ નહીં. એ હપ્તાવાળા સાહેબ આયા, બાપ દીકરો બંને ઊભા થો. શું હપ્તાવાળા સાહેબ? એ હપ્તાવાળા સાહેબ. બાપા 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 તમે ગભરાશો નહીં, ગભરાશો હા, નહીં. બાબા હપ્તો ક્યાંથી ભરીશું? અરે અરે હપ્તાનું થઈ જશે બાપા. હા. હવે પૈસા તો છે ને, શું કરીએ તાણ આપણે? હા હું એ જ કહું છું. શું કરીએ? હપ્તા તો લોન લે હે, પણ હું હપ્તા ક્યાંથી ભરું? બાપા બાપા એમ કરો, તમે બેહોશ થઈ જાઓ. હું કહું સાહેબ, આ મારા બાપા તો મરી ગયા છે એમ કહું હો. તમે બેહોશ થઈ જાઓ. અને પેટ પર લાવતા ના હો ને. હા. બાપરે હવે હપ્તા શોધી ભરશું. બાપા મારા હારા ચો જે હપ્તો લીધા વગર જવું જ નહીં. આપણે ના બીજી પેઢીએ ના ગમે જુઓ. હા હોય એમ કોઈ ચિંતા, હપ્તા બાકી જેવા પડ્યા જો. એ આ ગોંતી હપ્તા બપ્તાનું કોક કરો. એ હો સાહેબ કેવા તમે ખબર નહીં પડતી તમને શું થયું? એટલે એ શાંતિ નાખ્યા વગર હપ્તા બપ્તાનું કોક કરો. સાહેબ શાંતિથી નહીં ગયા. જુઓ મારા બાપાની હાલત તો જુઓ, હપ્તા જુઓ તમારે. એક દાડો લેવાને જબરા નાટક કરે. આ તો એક દાડો દાદી મરી જાય ને એક દાડો બાપા મરી જાય. અરે સાહેબ તો મને દો થયા ને આવે છે, મારા બાપો તો જુઓ. અરે આ તો તું જઈ વખતે આવું કરી તું. શું કરી તું? કે દાદી મરી ગયો ના ફેર બાપા મરી ગયો. સાહેબ એવું નહીં યાર, આ વખત હપ્તાનું નહીં થાય મારા બાપા. એ બધું મારા નહીં જોવાનું. બાપો મારા કે દાદી મારા હપ્તાનું કરો તમે. સાહેબ નહીં થાય આ વખત. નહીં થાય ને? ના થાય. નહીં થાય ને? ના થાય સાહેબ. તો હારું હું જઉં તાણ પોલીસ કેસ. પોલીસ અરે અરે આ જો આ શેનો કેસ કરે? આ જો આ. એ બાપા તમે તો મરી ગયા તમે ઊંઘો ને. અલે આ નાટક આવા મને ના ગમે. સાહેબ નાટક નહીં, આજુ બાપુ જતા રહ્યા હતા. આ તો સ્વાઈન પાતા આયા હતા. ખબર નહીં પણ બાપુ જતા રહ્યા હતા. મને મોકલ્યો હોય તું પોલીસ અરે અરે કેસ કરે. બાપા તમે ઊંઘી જો. ના પોડા આ પોલીસના ધક્કામાં ક્યાં પડે હું ના હપ્તો હાલતે હે. મારા ફોન આવતો ને હપ્તા હાલો હેડો હવે. સાહેબ થઈ જાય હપ્તો કરાવીએ. કરાવીએ નહીં કરો ના ના સાહેબ કરાવીએ. આટલી વખત જો ને સાહેબ તમે. સાહેબ આટલી વખત જો, આટલી વખત જો. સાહેબ જૂઠ નહીં બોલતો યાર, હાચું મારા પપ્પા કોઈ થઈ ગયું તું યાર, અચાનક પતી ગયા હતા. અરે આ તમારે બધી બકાવાની ટેવ નહીં સાહેબ, આટલું મોનો નહીં યાર. આટલી વખત કોઈ મોનો હપ્તો ના, હપ્તો લીધા વગર જવાનું નહીં. બીજી વખત મળી જાય સાહેબ. ના મેરા અરે મળી જાય સાહેબ કહું છું. પેલન્ટી ભરવાનું થાય. હા હા વાંધો નહીં હો ને. હા સહી કરો. સહી નહીં ભાઈ તમે જો ને યાર, સહી નહીં જો વાંધો નહીં. અલ્યા બાપા તને ખબર પડે છે તારીખ ઊભો થઈ જાય પેલો હપ્તો હવે મારે શોધી ભરવાનો. પણ બેટા તે હપ્તો તે લીધો કે લોન તે રીતે મેં લીધી? હું ક્યાં ગયા ખાઈ શકું ને? આ પણ બેઠા બેઠા હોય ગુડલી કોણ રમા તું રમા? શું કરું? શું આ કોઈ કોમ ધંધા કરતો નહીં. કોમ ધંધો કરે કે આ હપ્તા ટાઈમ છે ભરાય? એ વાત સાચી બાપા. હા તો શું કરું હું? આ તો કોમ ધંધા કર. કેવું કામ કરું? જે તન મન ફાવે એવું ગમે તે પૂછમાં પહેલું કર, ગમે તે કર. બાપા મને હવે કોમ આવડતું નહીં. આ લોન લીધી છે પસ્તાવ છું. હવે એમ કરું, એક લઉં ઘરમાંથી ઠેલો
અને જવું ડબલો વેણવા. ના બેટા એ બધું નહીં કરવાનું. બાપુ બનું બાપા તમારા લીધે. પણ હા બર આપણો મેડમ મારામ છે ને ગાલ બાલ ગાળનો મળીએ. કૂતરા પડ્યા હા દેહોના હા. તો એ કૂતરા લઈ વેકી માજા હા મારા કામ ધંધો કરતા હે. તો જોયું મિત્રો, હપ્તાવાળો આવા લોચા થાય. તમારા બાપો પોલીસનું નામ દીધું એટલે દીકરાને બચાવવા યમરાજથી ફસાઈ ગયા. એટલે દોસ્તો લોન બોન લો તો જોઈ વિચારીને લેજો અને કોઈક ધંધો કરજો. શું કેવું સાહેબ? બરાબર નકા આવું થાય ભાઈ બરોબર છે. એટલે હું કહું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો લાઈક કરો અને શેર કરો અને મોજ કરો. બે હાથે હા, બે હાથે બે હાથે સબસ્ક્રાઇબ કરો યાર, મજા આવશે. હવે સ્ટાર્ટ કરી છે મામા ભણાય.